અમરેલી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2024 અંતર્ગત શુક્રવારે અમરેલી જિલ્લા પોલીસ અને આરટીઓ દ્વારા આયોજિત જાગૃતિ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો। શહેરના સેન્ટર પોઈન્ટ ખાતે યોજેલ સમારોહમાં અમરેલી શહેરની વિવિધ 12 શાળાના અંદાજિત 1200 જેટલા વિદ્યાર્થીઓ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા શપથ લીધા હતા। કાર્યક્રમમાં અકસ્માત નિવારવાના ઉપાયો તેમજ ટ્રાફિકના વિવિધ નિયમો અંગે આરટીઓના અધિકારીઓએ માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે પ્રેરક ઉદ્બોધન કરતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં ટ્રાફિક અને માર્ગ સલામતીની સમીક્ષા કરવા માટે માર્ગ સુરક્ષા સમિતિ કાર્યવંતિત છે। આ સમિતિ જિલ્લામાં થતા અકસ્માતોની સંખ્યા તેમજ સ્થળોની સમીક્ષા કરી તેના આધારે સાઇનેજ, ક્રેશ બેરિયર, એન્જિનિયરિંગ સહિતના મુદ્દે પગલાઓ ભરે છે। અમરેલીમાં સહિયારા પ્રયાસોથી જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે। આ પ્રસંગે માર્ગ સુરક્ષા અંગે અસરકારક કામગીરી કરવા બદલ જિલ્લા કલેક્ટરે સમિતિની કામગીરીને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા। વિદ્યાર્થીઓને માર્ગ સુરક્ષા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનો સંદેશો આપતા જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે નાની નાની બાબતોની ઉપેક્ષા કરવાથી અકસ્માતો થતા હોય છે। મોટા શહેરોમાં ટ્રાફિક નિયમોના પાલન કરવા માટે ટ્રાફિક સિગ્નલ હોય છે। આવા સિગ્નલોને વિવિધ કલરની લાઇટના નિયમો તેમજ ઝેબ્રા ક્રોસિંગના નિયમો પાળવા જોઈએ। રોંગ સાઈડમાં વાહન હકારવાના દુષ્પરિણામો આવી શકે છે। આ ઉપરાંત જે વાહન ચલાવો છો તેનું ફિટનેસ પણ ચકાસ રહેવું જોઈએ। ઘણી વખત તો વાહનના ફિટનેસના કારણે પણ અકસ્માત સર્જાતા હોય છે। બીજાને નુકસાન ન પહોંચે અને ખુદને નુકસાન ન થાય એવી શૈલીનું ડ્રાઇવિંગ કરવું જોઈએ। તેમજ આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે આરટીઓ અને ટ્રાફિકના વિવિધ સાઇનેજીસ અંગે વિદ્યાર્થીઓને વિગતવારે સમજણ પૂરી પાડવા માટે સૂચન કર્યું હતું। આ કાર્યક્રમના પ્રારંભે આરટીઓ પઢિયારે સ્વાગત પ્રવચન તેમજ ટ્રાફિકના નિયમોની જાગૃતિ અંગે માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે માર્ગની મર્યાદાથી વધુ ઝડપે વાહન ચલાવતા સમયે મોબાઈલના ઉપકરણોનો ઉપયોગથી તેમજ 2 વાહન વચ્ચે સલામત અંતર ન જાળવવાથી તેમજ રેડ લાઇટના નિયમોનો ભંગ કરવાથી ઉપરાંત નશો કરીને વાહન ચલાવવાથી મોટા ભાગે અકસ્માતો થાય છે। આ ઉપરાંત વાહન ચલાવતી વેળાએ આવેશમાં આવી વધુ ઝડપે વાહન ચલાવવાથી પણ અકસ્માતો થતા હોય છે। વિદ્યાર્થીઓ જ્યારે લાયસન્સ મેળવી અને વાહન ચાલક બને ત્યારે તેમણે આ અંગે પૂરતી તકેદારી રાખવી જોઈએ। આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડની સુરાવલીએ જિલ્લા કલેક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે માર્ગ સલામતી અને સુરક્ષા ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારી શાળાઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સેન્ટર પોઈન્ટ પરિસરમાં આરટીઓ દ્વારા માર્ગ સુરક્ષાના નિયમો અને જાગૃતિને લગતા પોસ્ટરનું નિદર્શન કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી। આજ રોજ 19 તારીખના રોજ જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા આરટીઓ અમરેલી તેમજ પોલીસ પરિવાર વતી રોડ સેફ્ટી મંથનું આયોજન કરવામાં આવેલું છે। જનરલી રોડ સેફ્ટી વીકનું આયોજન કરતા હોઈએ છીએ, પરંતુ જે રીતે રોડમાં અકસ્માતોની સંખ્યા વધતી જાય છે તેને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે રોડ સેફ્ટી મંથનું આયોજન કરેલું છે। જે અનુસંધાને અમરેલી જિલ્લામાં પહેલીવાર 14 સ્કૂલોના વિદ્યાર્થીઓ અહીંયા આવેલા છે અને એ લોકોને રોડ સેફ્ટીની સમજ આપેલી છે। માનનીય કલેક્ટર શ્રી અજય દહિયા સાહેબના અધ્યક્ષસ્થાને આ પ્રોગ્રામ કરેલ છે। સાથે સાથે વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી વિશે સમજ પણ આપવામાં આવેલી છે અને એક રોડ સેફ્ટી વોલ પણ તૈયાર કરેલી છે, જેને ઉપર અકસ્માત થાય છે, કેવી રીતે થાય છે, એના કારણો કેવી રીતના છે અને અકસ્માતોમાં કેટલા લોકો મૃત્યુ પામે છે અને કેવી રીતે આપણે બચવું એ માટે પણ અહીંયા આપણે સમજ આપેલી છે। સાથે સાથે 108 દ્વારા અકસ્માત વખતે કેવી રીતે કાળજી રાખવી અને કેવી રીતે અકસ્માત જે પીડિત લોકો હોય એને આપણે મદદ કરવી। અને ઘણા લોકોને એવો ડર હોય છે કે 108ને કોલ કરવાથી આપણે પોલીસવાળા હેરાન કરશે કે બીજી કોઈ રીતે હેરાન કરશે, તો મારે બધા મિત્રોને કહેવું છે એવું કોઈ ડરવાનો મતલબ નથી। તમને કોઈ હેરાન નહીં કરે, પરંતુ જો લોકોનો જીવ બચશે તો એક સેવા કહેવાશે, એક જનસેવા કહેવાશે। એ સારામાં સારી વસ્તુ છે। માનનીય કલેક્ટર સાહેબ દ્વારા રોડ ઉપર ચાલતા જે વાહન ચાલકો છે એમને ગુલાબના પુષ્પ આપીને જે લોકો વાહન નિયમોનું પાલન કરે છે એમનું સન્માન કરવામાં આવ્યું છે અને જે લોકો પાલન નથી કરતા એમને પાલન કરવા માટે પણ એમને સમજ આપવામાં આવેલી છે। એટલે આજનો અમારો અભિગમ સોફ્ટ અભિગમ છે અને લોકો ટ્રાફિકના નિયમો પાલન કરે, પ્રેરાય એ માટેનો અભિગમ છે અને અવિરત અમે લોકો 1 મહિના માટે અભિગમ ચલાવીશું અને 14 તારીખે રોડ સેફ્ટી મંથનું સમાપન છે। એ વખતે પણ અમે સરસ પ્રોગ્રામ કરીશું અને છોકરાઓ અને ગામના છેવાડા સુધી જ્યાં સુધી અમે લોકો પહોંચી શકીશું ત્યાં સુધી પહોંચવાનો અમે લોકો પ્રયત્ન કરીશું।